टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નિવેદન આપ્યું અને કહ્યું કે આતંકી હુમલાનું ષડયંત્ર રચનારાઓને જડબાતોડ જવાબ મળશે. આતંકીઓને છોડવામાં નહીં આવે. આગામી દિવસોમાં આતંકીઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવશે. આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ છે. જે પણ લોકોએ આ હુમલો કર્યો છે તેના સુધી અમે પહોંચીશું. પડદા પાછળ રહીને આ હુમલાને અંજામ આપનારને પણ નહીં છોડવામાં આવે. ભારતનો એક એક નાગરિક આ કાયરતાપૂર્ણ હુમલાનો જવાબ આપશે. હું દેશવાસીઓને ભરોસો આપું છું કે સરકાર જરૂરી તમામ પગલાં લેશે. તો રક્ષાપ્રધાન રાજનાથસિંહનું આ નિવેદન, જેમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ જે આમાં સંડોવાયેલો હશે, ચાહે પડદા પાછળ પણ કેમ ન હોય, એ તમામ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે અને કડકમાં કડક સજા આપવામાં આવશે. આતંકીઓની પણ શોધખોળ ચાલુ છે. સ્કેચ તેમના રિલીઝ કરવામાં આવ્યા છે. પરંતુ રક્ષાપ્રધાનનું આ નિવેદન ખૂબ જ સૂચક, કે જ્યાં કહેવામાં આવ્યું કે દેશનો એક એક નાગરિક અત્યારે આક્રોશમાં છે અને આ ષડયંત્રનો જડબાતોડ જવાબ અપાશે. તો જે લોકોએ હુમલો કર્યો તેના સુધી અમે પહોંચીશું તેવું રાજનાથસિંહનું કહેવું છે. પડદા પાછળ રહીને આ હુમલાને અંજામ આપનારને નહીં છોડવામાં આવે. હું દેશવાસીઓને ભરોસો આપું છું કે સરકાર જરૂરી પગલાં લેશે.